ત્રીજા રાયપુર દરવાજા નજીક 1 કિલો સોનાની લૂંટ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। જ્વેલર્સના કર્મચારીને રસ્તામાં આંતરીને બે શખ્સોએ આ લૂંટ મચાવી છે। સ્કૂટર પર જઈ રહેલા કર્મચારીને નિશાન બનાવાયો હતો। લૂંટ પહેલા પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે લૂંટારો વાતચીત કરતા હોવાનો ખુલાસો પણ થયો છે। પેટ્રોલ પંપ પરના સીસીટીવીમાં આ શંકાસ્પદ ઈસમો કેદ થયા છે। શાલમથી નારોલ તરફ લૂંટારો ભાગ્યા હોવાનું હાલમાં પ્રાથમિક અનુમાન છે। લૂંટારોને પકડી પાડવા પોલીસે પણ હવે આ કેસમાં તપાસ આરંભી છે। લૂંટનો ભોગ બનનાર કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવશે। તો અમદાવાદમાં એક મોટી લૂંટનો બનાવ, 1 કિલોગ્રામ સોનાની આ લૂંટ મચાવાઈ છે। રાયપુર દરવાજા નજીક આ લૂંટને અંજામ અપાયો હતો। લૂંટનો ભોગ જે કર્મચારી બન્યો છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે। બે શખ્સોએ આ લૂંટ મચાવી। જોકે પેટ્રોલ પંપના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે। શું આ વ્યક્તિ લૂંટારુઓ સાથે વાતચીત કરી રહ્યું છે? આ પ્રકારની શંકા, આ પ્રકારના અનુમાનના આધારે હવે પોલીસે તપાસ આ કેસમાં શરૂ કરી છે। સ્કૂટર પર જતા કર્મચારીને બે લૂંટારુઓએ નિશાન બનાવ્યું હતું। લૂંટનો ભોગ બનનાર કર્મચારીની પણ હવે પૂછપરછ કરવામાં આવશે। અમદાવાદનો બનાવ, રાયપુર દરવાજા નજીક 1 કિલોગ્રામ સોનાની લૂંટ મચાવાઈ છે। જ્વેલર્સનો કર્મચારી લૂંટી લેવાયો છે। શાલમથી નારોલ તરફ લૂંટારુઓ ભાગ્યા હોઈ શકે છે, આ પ્રકારનું અનુમાન લગાવાયું છે। જ્વેલર્સ જમાલપુર છે ત્યાં જોબ કરે છે। તેઓ જે 19 વર્ષના છે, વાસણા રહે છે। તેઓ જે ગોલ્ડનો સામાન છે પોતાના બેગમાં લઈને જ્વેલર્સનો જતા હતા અને ત્યાં એ રસ્તા ઉપર આસ્ટોડિયાથી ગીતા મંદિર વચ્ચે બે અજાણ્યા ઈસમો એક્ટિવા લઈને આવેલા હતા અને તેઓને રસ્તો પૂછવાના બહાને ઊભા રાખીને તેઓની પાસે જે બેગ હતું તે ઝૂંટવીને જતા રહેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવમાં બે શકમંદો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે સીસીટીવી માધ્યમથી અને 1 કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે। સાહેબ, આ જે સોનું છે તે ક્યાં લઈ જતો હતો અને કઈ રીતે આ બનાવ બન્યો હતો? રસ્તામાં એને આંતરીને કંઈ પૂછ્યું હતું કે કેમ? આ જે સોનું છે તે અશરફી જ્વેલર્સ જે તે જોબ કરે છે ત્યાંનું સોનું હતું અને તે સોનું એક જગ્યાએથી કલેક્ટ કરીને ફરીથી તે પોતાની શોપ ઉપર જતો હતો અને જ્યારે રસ્તામાં તેમને આંતરીને સામેવાળી વ્યક્તિએ એડ્રેસ પૂછવાના બહાને તેઓને ઊભા રાખેલા અને તેઓની ધ્યાન ઝૂંટવીને જે પર્સ હતું તે ખેંચીને જતા રહ્યા છે।